આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. છેલ્લા 5 દાયકામાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રના અત્યંત ગતિશીલ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે. કૃષિ ક્ષેત્ર બાદ એમએસએમઈ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને તુલનાત્મક રીતે ઓછા મૂડી ખર્ચે રોજગારીની મોટી તકો ઊભી કરી રહ્યું છે. આ ક્ષેત્ર આનુષંગિક એકમો તરીકે મોટા ઉદ્યોગો માટે પૂરક સાબિત થઈને દેશના સમાવેશી ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. એમએસએમઈ અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં પોતાનો વ્યાપ વધારી સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોની માંગને પહોંચી વળવા ઉત્પાદનો અને સેવાઓની શ્રેણીને વધારી રહ્યા છે. આપણે ગુજરાતી હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે આગળ રહ્યા છીએ અને એટલે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની ગુજરાત સરકાર પણ ઉદ્યોગો માટે જરૂરી તમામ સુવિધાઓ અને પ્રક્રિયાઓને સરળ બનાવી ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી વાતાવરણ બનાવવામાં સફળ રહી છે. કેન્દ્ર સરકારના સહયોગથી આપણી ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્ટ ટુ એમએસએમઈ અંતર્ગત મૂડીરોકાણ માપદંડના આધારે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના આધારે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ યોજનાઓ પર નજર કરીએ તો એમએસએમઈ ઉદ્યોગકારોને ગ્લોબલી સક્ષમ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોસ ફિક્સ મૂડીરોકાણ સહાય આપતી માઇક્રો ઉદ્યોગો માટે કેપિટલ સહાય યોજના, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર તથા પસંદ કરેલા સર્વિસ ક્ષેત્રના ઉદ્યોગકારોને બેંક ટર્મ લોન પર વ્યાજ સહાય આપતી વ્યાજ સહાય યોજના, એમએસએમઈ ઉદ્યોગકારોને નેટ એસજીએસટીમાં વળતર સહાય આપતી નેટ એસજીએસટી રિમ્બર્સમેન્ટ યોજના, એમએસએમઈ ઉદ્યોગકારો દ્વારા નવા કર્મચારીઓને ચૂકવવામાં આવતા ઈપીએફમાં સહાય આપતી ઈપીએફ રિઇમ્બર્સમેન્ટ ટુ એમએસએમઈ યોજના, એમએસએમઈ ઉદ્યોગોને સ્પર્ધાત્મક હરીફાઈમાં ગુણવત્તાસભર ઉત્પાદન માટે મેળવેલ વિવિધ ગુણવત્તા પ્રમાણપત્રો માટે ટેકો પૂરો પાડતી ગુણવત્તા સહાય યોજના, એમએસએમઈ મેન્યુફેક્ચરિંગ એકમો માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ માટે પ્રમોશન માટેના ઝેડ સર્ટિફિકેશન માટે આર્થિક સહાય યોજના, આઈસીટી માટે જરૂરી સાધનો માટે મૂડી ખર્ચ 65% ધોરણે વધુમાં વધુ ₹5 લાખની મર્યાદામાં આર્થિક સહાય, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેકનોલોજી લાવવા માટે ટેકનોલોજી એક્વિઝિશન માટે સહાયની પ્રોત્સાહક યોજના, પેટન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે નેશનલ ઇન્ટરનેશનલ પેટન્ટ રજિસ્ટ્રેશન મેળવવા માટે ઔદ્યોગિક એકમે કરેલ ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવા પેટન્ટ રજિસ્ટ્રેશન પ્રોત્સાહન યોજના, નવા અને હયાત મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ એકમો દ્વારા એનર્જી અને પાણીના વપરાશની બચત માટે લીધેલા પગલાં માટે સહાય, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને એસએમઈ એક્સચેન્જ મારફત મૂડી ઊભી કરતા એકમોને મૂડી ઊભી કરવા માટેની સહાય યોજના, નવા અને હયાત મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ એકમોએ બેંક કે નાણાકીય સંસ્થા દ્વારા કોલેટરલ ફી ટર્મ લોન મેળવવા સીજીટી એમએસએની ચૂકવણી અંગે સહાય યોજના, એમએસએમઈ એકમોને પાવર કનેક્શન મેળવવા માટે નાણાકીય સહાય આપતી યોજના, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સ્થાપના માટે ભાડા અથવા ભાડા પટ્ટે મેળવેલ શેડ માટેની ભાડા સહાય યોજના, ગુજરાત સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ યોજના હેઠળ રાજ્યના એમએસએમઈ એકમોને ઔદ્યોગિક પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાતના અંદાજિત 33 લાખ જેટલા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આગળ દર્શાવેલ તમામ યોજનાકીય લાભ મેળવી સારી પ્રગતિ કરી રહ્યા છે.
આજે આપણે એવા કેટલાક ઉદ્યોગકારોની સાફલ્ય ગાથાને નજરે નિહાળીશું અને જાણીશું તેમણે મેળવેલ યોજનાકીય લાભો અને તેમની ઔદ્યોગિક સફળતા વિશે. વડોદરાના કયુમ મેમણ અને અરશદ મેમણે તેમના પિતાએ 1968માં શરૂ કરેલા પ્રવીણ પ્રિન્ટિંગ કંપનીના વ્યવસાયને આગળ વધાર્યો અને તે ઉદ્યોગમાં સમયની સાથે બદલાવ લાવવાની શરૂઆત કરી. પ્રિન્ટિંગ ક્ષેત્રે જરૂરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને તેમાં પડખે ઊભી રહી ગુજરાત સરકાર. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આધુનિક મશીનો ઇમ્પોર્ટ કર્યા. વર્ષ 2008માં ₹3.5 કરોડના રોકાણથી પ્રિન્ટિંગ ઉદ્યોગનું આધુનિકરણ કર્યું. બસ પછી પાછું વળીને નથી જોયું આ બેલડીએ. વર્ષ 2017માં પ્રવીણ પ્રિન્ટિંગને મર્જ કરીને નવી કંપની કોનકર્ડ પ્રિન્ટિંગની શરૂઆત કરી, જે આજે વડોદરામાં આવેલા શાહ એસ્ટેટમાં વિશાળ મકાનમાં કાર્યરત છે. એમએસએમઈ એવા કોનકોર્ડ પ્રિન્ટિંગે દેશના એક અગ્રગણ્ય પેકેજિંગ યુનિટ તરીકેની નામના મેળવી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય આકર્ષક પેકેજિંગનો છે. કોઈ પણ ચીજ વસ્તુનું પેકેજિંગ સુંદર હોય તેનાથી તેના વેચાણમાં ઘણો ફરક પડે છે. બસ આ જ બાબતને ધ્યાનમાં રાખી કોનકર્ડ પ્રિન્ટિંગ આધુનિક ટેકનોલોજીની મદદથી વ્યાજબી ભાવે ગ્રાહકોને આકર્ષક પેકેજિંગ મટીરિયલ્સ આપવાની નેમ ધરાવે છે. અહીં દેશ વિદેશની જાણીતી કંપનીઓ માટે પેકેજિંગ બોક્સ જેવા કે મીઠાઈના બોક્સીસ, દવાના બોક્સીસ વગેરે બનાવવામાં આવે છે, જેના માટે જરૂરી રો મટીરિયલ્સથી માંડીને તેની ડિઝાઇન, પ્રિન્ટિંગ, કોટિંગ, પંચિંગ, પેસ્ટિંગ અને કોરોગેશન બધું આ જ યુનિટમાં કરવામાં આવે છે. આ તમામ કામો માટે જરૂરી એવા અત્યાધુનિક મશીનો તેમજ નિષ્ણાત કારીગરોની વિશાળ ટીમ એ કોનકર્ડ પ્રિન્ટિંગનું એક મજબૂત પાસું છે. અંદાજિત 160 જેટલા કર્મચારીઓને અહીં રોજગારી મળી રહી છે. અંદાજિત 40 કરોડનું રોકાણ ધરાવતી આ કંપનીનું એન્યુઅલ ટર્નઓવર 30 કરોડ કરતાં પણ વધી ગયું છે. ગુજરાત સરકારની ઉદ્યોગ વિકાસને લગતી વિવિધ યોજનાઓનો ખૂબ જ લાભ લઈ કોનકર્ડ પ્રિન્ટિંગે દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે. हमने इंटरेस्ट सब्सिडी हमें લીધી છે, જેનાથી 5% મોડરેટ ઓન ધ ઇન્ટરેસ્ટ મળે છે અને જે અમારા માટે ખૂબ જ ફાયદાકારક બની છે. આજે અમે કોઈ બી લોન લઈએ છીએ એના અંદર અગર જો તમને 5% સબસિડી મળે છે તો આજે યુ આર એન્જોઈંગ ધ લોન એટ 2 to 3%, જે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જેવું થઈ ગયું. એથી જે ઓનર હોય છે, જે કંપનીના માલિક હોય છે, એ લોકોને બહુ સરળ થઈ જાય છે ધંધો ચલાવવા માટે. તો આ એક મોટો બેનિફિટ અમને મળ્યો છે. અમે આ સબસિડી 2008થી એન્જોય કરી રહ્યા છે. આજે 2023 થઈ, એમાં ફર્ધર એક્સપાન્શનમાં બી અમે ગયા તો એમાં બી અમને સબસિડી મળી. એટલે ગવર્મેન્ટનો સપોર્ટ અમારી દ્રષ્ટિએ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇટ ઇઝ ધ બેસ્ટ. વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે એનરોલ્ડ છે, એનાથી બી અમને બહુ ફાયદો થયો છે. બિકોઝ વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે જે બી અમારો પ્રોજેક્શન્સ આપીએ છીએ એ અત્યાર સુધીના બધા સક્સેસફુલ પ્રોજેક્શન્સ અમે આપ્યા છે અને એનાથી અમને ફાયદો બહુ થયો છે. મેમણ બંધુઓ હજુ આટલેથી અટકવા માંગતા નથી. અને શું કામ અટકે? ગુજરાત સરકાર તેમની પડખે હોય પછી ચિંતા શાની? હજુ તો કોનકર્ડ પ્રિન્ટિંગને ઘણી આગળ લઈ જવાના કેટલાય આયોજનો છે. અમારું ફ્યુચર પ્લાન છે રેડી ટુ ઈટ, ફ્રોઝન ફૂડ્સ અને એ બધામાં અમારું મેજોરિટી ફોકસ રહેવાનું છે, જે આજના નવા યુગમાં એ મોસ્ટ પ્રાયોરિટી અને અપકમિંગ માર્કેટ રહેવાનું છે. મજબૂત ઇરાદા, અથાગ મહેનત, આયોજનપૂર્વકનું રોકાણ અને સરકારનો સપોર્ટ હોય તો સફળતા ચોક્કસ મળે છે. તેનું જીવંત ઉદાહરણ છે કોનકર્ડ પ્રિન્ટિંગ. અમદાવાદમાં છેલ્લા 30 વર્ષથી પ્લાયવુડ વિનિયરનું વેચાણ કરતા કેતન ઠક્કરે તેમના ગ્રાહકોની તકલીફોને સમજી તેમની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખી પ્લાયવુડની નવી પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનું વિચાર્યું. આપણા વડાપ્રધાનશ્રીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરતા છેલ્લા 2 વર્ષોથી અમદાવાદ પાસેના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં કેતનભાઈએ નિપોન પ્લાય ઇન્ડસ્ટ્રીઝના નામે પ્લાયવુડ મેન્યુફેક્ચરિંગનું યુનિટ શરૂ કર્યું છે, જેનાથી વિદેશી આયાત તથા પ્લાયવુડનો વિકલ્પ ગ્રાહકો માટે ઘર આંગણે ઉપલબ્ધ થયો. કેતનભાઈએ 100% ભારતીય પ્રોડક્ટ બને તેની કાળજી રાખી. ડેકોરેટિવ પ્લાયવુડ, ડેકોરેટિવ વિનિયર, યુવી કોટેડ પ્લાયવુડનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું.
ખૂબ જ ટૂંકા ગાળામાં ક્વોલિટી પ્રોડક્ટ બનાવી સારી પ્રગતિ કરી છે. 30% કોસ્ટ ડાઉન, 70% સમયની બચત, 100% ઇન્ટરનેશનલ ક્વોલિટી એટલે 30:70:100 ટેગલાઇનથી નિર્માણ કરવામાં આવેલ આ પ્રોડક્ટ માટે ભારત સરકાર તરફથી પેટન્ટ આપવામાં આવેલ છે. નિપોન પ્લાય ઇન્ડસ્ટ્રીને મળેલા સ્ટાર્ટઅપ તરીકેના દરજ્જાને લીધે રાજ્ય સરકારની ઘણી યોજનાઓનો ખૂબ જ સરળતાથી લાભ મળ્યો. હાલ વ્યાજ અને કેપિટલ સબસિડી સહાય મેળવી રહેલ નિપોન ઇન્ડસ્ટ્રીઝે ટૂંકા ગાળામાં ખૂબ જ પ્રગતિ કરી છે. આધુનિક મશીનરીથી સજ્જ એવી આ ફેક્ટરીમાં દરેક તબક્કે ક્વોલિટીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે. 2020ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે જે ખૂબ જ સારી છે અને ગવર્મેન્ટે ઘણા બધા પાસાઓ આવરી લીધા છે કે જો કોઈ ઇન્ડસ્ટ્રી સમજદારીથી એનો અભ્યાસ કરે અને એમાં આપેલા લાભને લેવા પ્રયત્ન કરે તો એ પોતાની કંપનીને બી ખૂબ સારી બનાવી શકે, પ્રોડક્ટ પણ ખૂબ સારી બનાવી શકે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી શકીએ એવી ગવર્મેન્ટની જે યોજનાઓ છે એનો અમે લાભ લેવા પ્રયત્ન કર્યો છે, જેમાં અત્યારે અમને ઇન્ટરેસ્ટ અને કેપિટલ સબસિડીનો લાભ મળ્યો છે. તદુપરાંત બીજી સ્કીમોનો લાભ લેવા માટે અમે અરજી કરેલી છે. ₹5 કરોડના રોકાણથી શરૂ થયેલ આ ઉદ્યોગ અત્યારે ₹20 કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. ગુજરાત સરકારની MSME વિકાસની લાભદાયી યોજનાઓનો લાભ લઈ કેતનભાઈ ઠક્કર પોતાના ઉદ્યોગને એક અલગ ઊંચાઈ પર લઈ ગયા છે. તેમના યુનિટમાં 60થી 70 લોકોને રોજગારી મળી રહી છે. આજે તેમનો દીકરો પણ તેમના આ ઉદ્યોગમાં જોડાઈ ગયો છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ હજુ નિપોન પ્લાય ઇન્ડસ્ટ્રીને ભવિષ્યમાં ખૂબ આગળ લઈ જવાના તેમના સુંદર આયોજનો છે. અત્યારે ઇન્ડિયન ફર્નિચર ઇન્ડસ્ટ્રી 1,40,000 કરોડની છે, જે આવતા નેક્સ્ટ વર્ષોમાં આવતા ફ્યુચરમાં એ ટ્રિપલ થવાની છે. તો અમારો પ્લાન એવો છે કે ઇન્ડિયન ફર્નિચર ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને એવી પ્રોડક્ટ આપીએ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય. અમે ફ્યુચરમાં એ પ્રોડક્ટ એક્સપોર્ટ કરીશું અને કન્ટ્રીઝમાં જ્યાં સારી ક્વોલિટીની ડિમાન્ડ છે અને એ મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા જે મૂવમેન્ટ છે એને અમે પ્રમોટ કરીશું. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. લો ફરી આવ્યું વાઇબ્રન્ટ ગુજરાત. તો સારું ને, નવા ઇન્વેસ્ટમેન્ટ્સ થશે, બિઝનેસીસ વધશે. એ ખરું, પણ એનાથી આપણને એટલે કે સાધારણ માણસને શું ફાયદો? મોટા ભાઈ, વાઇબ્રન્ટ થી સાધારણ લોકોને ફાયદો જ ફાયદો છે. મલ્હાર, આપણા મોદી સાહેબે 20 વર્ષ પહેલા વાઇબ્રન્ટ ગુજરાતની પહેલ કરી. વાઇબ્રન્ટને કારણે ગુજરાતમાં મોટું મૂડીરોકાણ થયું, નાના મોટા ઉદ્યોગ વિકસ્યા અને શહેર ધમધમતા થયા. એ બધાને સપોર્ટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ જ. એટલે જ તો મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ટાવર્સ અને દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ સુરતનો ડાયમંડ બુર્સ વગેરે જેવા પ્રોજેક્ટ ડેવલપ થયા. ક્યાંય ને ક્યાંય આ દેન વાઇબ્રન્ટની જ છે. આપણને ને આખા ગુજરાતને સીધો લાભ ખરો કે નહીં? તમારી વાત એકદમ સાચી છે. હા ચલો ભાઈ, મારું સ્ટેશન આવ્યું, હું નીકળું. આંખો ખોલશો તો તમે પણ મારી જેમ સમજશો ને કહેશો, વાઇબ્રન્ટે બદલ્યું આપણું ગુજરાત, આપણું જીવન. ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. હવે વાત કરીશું એક એવા ઉદ્યોગકાર કે જે ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમણે માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે. એવા સૌરાષ્ટ્રના ઉનાના વતની અરવિંદ ઝાલાની. અરવિંદભાઈએ વર્ષ 2015માં માત્ર 1 કરોડના રોકાણથી રાજકોટની મેટોડા GIDCમાં રમકડા બનાવવા માટે અદિતિ એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારી પેઢીની શરૂઆત કરી. ત્યારબાદ વર્ષ 2017માં અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી. પ્રથમ વર્ષે માત્ર 50 લાખનું જ ટર્નઓવર થયું, પરંતુ ધીમે ધીમે તેમાં પ્રગતિ થવા લાગી. અત્યારે અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડમાં અરવિંદભાઈએ વિવિધ મશીનરી અને જરૂરી સુવિધાઓ માટે ₹30 કરોડ જેટલું રોકાણ કર્યું છે, જેની સામે તેમનું વાર્ષિક ટર્નઓવર ₹50 કરોડ જેટલું થઈ ગયું છે. હાલ આ યુનિટમાં 2 પ્રકારના રમકડા તૈયાર કરવામાં આવે છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા પ્રમોશન માટે આપવામાં આવતા નાના રમકડા અને બીજા 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો માટે છૂટકમાં વેચાતા પ્લાસ્ટિક, લાકડાના અને ઇલેક્ટ્રોનિક રમકડા.
આ રમકડા બનાવવાની તમામ મશીનરી અને સુવિધાઓ ફેક્ટરીમાં જ ઊભી કરવામાં આવી છે. રમકડાની અવનવી ડિઝાઇન માટેનું ડિઝાઇન યુનિટ, મોલ્ડિંગ, એસેમ્બલી, પ્રિન્ટિંગ, અલ્ટ્રાસોનિક બધી જ પ્રોસેસ આ યુનિટમાં જ કરવામાં આવે છે, જેથી ચીનની સરખામણીએ પોતાની પડતર કિંમત નીચી લાવી શકાય. રમકડાનો ઉદ્યોગ રોજગારી આપવામાં સૌથી મોખરે છે, ત્યારે અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડમાં મહિલા અને પુરુષો મળીને લગભગ 550 જેટલા કર્મચારીઓને અહીં રોજગારી મળી રહે છે. તદુપરાંત આજુબાજુના વિસ્તારની લગભગ 800 જેટલી મહિલાઓ પોતાના ઘરે બેઠા રમકડા બનાવવાના કામમાં જોડાયેલી છે. અહીં દરરોજ 10 લાખ જેટલા પ્રમોશનલ અને 15,000 જેટલા રિટેલ રમકડા તૈયાર થાય છે, જેને સમગ્ર દેશમાં વેચવામાં આવે છે. કંપનીના ગ્રાહકોની વાત કરીએ તો ડીમાર્ટ, હેમલીઝ, રિલાયન્સ, મિમી તેમજ ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો મુખ્ય છે. અદિતિ ટોય્સ પ્રાઇવેટ લિમિટેડની આ સફળ યાત્રામાં ગુજરાત સરકારની એમએસએમઈને લગતી અનેક યોજનાઓનો ખૂબ મોટો ફાળો છે તેવું અરવિંદભાઈ સ્વીકારે છે. કેપિટલ સબસિડી મને 2 વખત મળવાપાત્ર થઈ છે, 25 લાખ રૂપિયા, જેની ટોટલ વેલ્યુ 50 લાખ રૂપિયા થઈ છે. ઇન્ટરેસ્ટ સબસિડી મેં જ્યારે ડેવલપમેન્ટ કર્યું છે, લોન એનહાન્સમેન્ટ કરી છે, દરેક લોનમાં લગભગ 5 જેવી લોનમાં મને ઇન્ટરેસ્ટ સબસિડીનો ફાયદો મળ્યો છે. 2015થી લઈ અને 2022 સુધીમાં મને મોટી અમાઉન્ટ લગભગ 50 લાખ રૂપિયા જેવી અમાઉન્ટનો ઇન્ટરેસ્ટ સબસિડીનો ફાયદો મળ્યો છે, અને હજી સ્ટીલ જે મારી લોનો ચાલુ છે એમાં પણ મને ઇન્ટરેસ્ટ સબસિડીનો બેનિફિટ મળી રહ્યો છે. સૌથી મેજર ચેન્જ તો લગભગ બધું જ વર્ક ઓનલાઈન થઈ ગયું છે. એનો મોટી સંખ્યામાં દરેક ઉદ્યોગ સાહસિકને બેનિફિટ છે. પહેલાં છે તો બધી માની લો સબસિડીની પ્રોસેસ હોય, જીપીસીબીની પ્રોસેસ હોય, ફેક્ટરી એક્ટની પ્રોસેસ હોય, તો બધું મેન્યુઅલી ઓફિસે વર્ક કરવા જવું પડતું હતું, જે છેલ્લા 2-3 વર્ષમાં બધું જ ઓનલાઈન થવાથી ઓફિસમાં બેઠીને જ બધી જ પ્રકારનું વર્ક થઈ જાય છે. આ એક મોટો ડ્રાસ્ટિક ચેન્જ છે કે જે નવા એન્ટરપ્રેન્યોરને આગળ જતાં ખૂબ જ ફાયદારૂપ છે. અરવિંદભાઈને હજુ કંપનીની નિર્માણ ક્ષમતામાં વધારો કરવો છે, જેના માટે તેમના સુંદર આયોજનો તેમની પાસે જ જાણીએ. તો અમે નવા પ્લાન્ટમાં 6 મહિના પછી શિફ્ટ થશું, ત્યાં લગભગ અમારી પ્રોડક્શન કેપેસિટી લગભગ ડબલ જેટલી અમે કરશું, જેથી અત્યારે અમે ડિમાન્ડમાં પહોંચી નથી શકતા એ ડિમાન્ડને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરશું. મિનેશભાઈએ વર્ષ 2005માં શરૂ કરેલી કંપનીમાં 2019માં આગ લાગવાથી આખી કંપની જમીનદોસ્ત થઈ ગઈ હતી, પરંતુ તેમણે સહેજ પણ ડગ્યા વિના તુરંત નવી જગ્યાએ નવી ટેકનોલોજી સાથે 2019માં એરોમા ડી ફ્રાન્સની નવી શરૂઆત કરી. ગુજરાત સરકારની વિવિધ મંજૂરીઓ માટેની સરળ પદ્ધતિ અને યોજનાકીય સહયોગથી તેમનું કામ વધુ સરળ અને ઝડપી બન્યું. છેલ્લા 2 વર્ષથી એરોમા ડી ફ્રાન્સ કંપની દેશની જાણીતી બ્રાન્ડ એવી ટાઇટન, ડેનવર, પાર્ક એવન્યુ, રેમન્ડ, રિલાયન્સ, વિલિયન, લેયર શોટ, વોટર ગર્લ્સ જેવી કંપની માટે પરફ્યુમ અને ડીઓડરન્ટનું થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલે આપણે જે જાણીતી બ્રાન્ડના પરફ્યુમ અને ડિઓડરન્ટ્સ વાપરીએ છીએ તે વડોદરા જિલ્લાના પાદરામાં આવેલી એરોમા ડી ફ્રાન્સ કંપનીમાં તૈયાર થાય છે અને પેક થાય છે. એકદમ આધુનિક મશીનરીથી સજ્જ એવા યુનિટમાં મિનેશભાઈએ અંદાજિત ₹10 કરોડનું રોકાણ કર્યું છે. અહીંયા દરરોજ લગભગ 350 લોકો રોજગારી મેળવે છે, જેમાં આજુબાજુના ગામડામાંથી આવતી મહિલાઓની સંખ્યા વધારે છે. આ મહિલાઓને યુનિટના અલગ અલગ વિભાગોમાં જુદા જુદા કામો કરતી આપણે જોઈ શકીએ છીએ. વિશાળ કેમ્પસ, તદ્દન આધુનિક મશીનરી, લેબોરેટરી અને નિષ્ણાત કર્મચારીઓના લીધે કંપનીએ ટૂંકા ગાળામાં ખૂબ સારી પ્રગતિ કરી છે. તો ગુજરાત સરકાર પણ ઉદ્યોગોને લગતી વિવિધ યોજનાઓના લાભ સાથે ખડે પગે ઊભી છે. ગવર્મેન્ટનું સહકાર સારું છે, કેપિટલ સબસિડી મળે છે, ઇન્ટરેસ્ટ પર રિબેટ મળે છે, એટલે અમારા લીધે બહુ રાહતની વાત છે. અમાઉન્ટ વાઇઝ થયું છે 1.5 કરોડ રૂપિયાનું, ત્રીજું વર્ષ છે, 1.5 કરોડ તો થયા જ છે. આમ મિનેશભાઈ અને તેમની ટીમના ડેડિકેશનથી અન્ય મોટી બ્રાન્ડ્સ પણ એરોમા ડી ફ્રાન્સ પાસે આવી રહી છે. કંપનીનું ગત વર્ષનું ટર્નઓવર ₹236 કરોડ થયું છે, જે આગામી વર્ષે 275 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ કંપનીએ મોટી સફળતા મેળવી છે. ભવિષ્યમાં પણ હજુ વધારે આગળ જવાના નક્કર આયોજનો પણ છે. ગુજરાતનું રાજકોટ એટલે એન્જિનિયરિંગ ઉદ્યોગનું મોટું સેન્ટર.
અહીં કેટલાય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગોને સુપેરે વિકસાવી રહ્યા છે. તેમાંના એક એટલે રાજકોટ નજીકના ભુણાવા ગામમાં ઇન્ક્રેડિબલ મશીન્સના નામે ઉદ્યોગ ચલાવતા વિરેન પંડ્યા. વિરેનભાઈએ વર્ષ 2013માં વિવિધ પ્રકારના હાઇડ્રોલિક પ્રેસ મેન્યુફેક્ચરિંગ કરવાનું શરૂ કર્યું હતું. ડીપ ડ્રોઈંગ પ્રેસ, કમ્પ્રેશન મોલ્ડિંગ પ્રેસ, તદુપરાંત ઘણી બધી એપ્લિકેશન માટે વપરાતા હાઇડ્રોલિક પ્રેસ ઇન્ક્રેડિબલ મશીન્સ કંપની દ્વારા બનાવવામાં આવે છે. મુખ્યત્વે ઓટોમોટિવ સેક્ટરમાં કમર્શિયલ કે પબ્લિક વાહનોના કમ્પોનન્ટ બનાવવા માટે આ હાઇડ્રોલિક પ્રેસ વાપરવામાં આવે છે. વિવિધ હાઇડ્રોલિક પ્રેસ મશીનોની કેપેસિટીની વાત કરીએ તો 10 ટનથી લઈને 4000 ટન સુધીના હાઇડ્રોલિક પ્રેસ અહીં બનાવવામાં આવે છે, જેની વેચાણ કિંમત 5 લાખથી શરૂ કરીને 5 કરોડ સુધીની થવા પામે છે. અહીં નિર્માણ થતા જુદા જુદા મશીનો આપણે નજરે નિહાળી શકીએ છીએ. MSME યુનિટ તરીકે વિકસિત થયેલ ઇન્ક્રેડિબલ મશીન્સ કંપનીએ વર્ષ 2013થી ગુજરાત સરકારની MSME વિકાસ માટેની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો છે. ગુજરાત ગવર્મેન્ટની સબસિડીની જે સ્કીમ છે એનો સારો એવો બેનિફિટ મળ્યો છે. 5 વર્ષ સુધી જે વ્યાજ સહાય છે એનો મોટો ફાળો છે અમારા ગ્રોથમાં. અને એ સિવાય બી ઘણા બધા ઇનિશિયેટ ગુજરાત ગવર્મેન્ટના હોય છે જેમાં અમે કન્ટિન્યુઅસલી એમનો બેનિફિટ લેતા હોઈએ છીએ. જેમ કે કોઈ બી એક્ઝિબિશન્સ અમે ઇન્ડિયામાં કરીએ છીએ, આઉટ ઓફ ઇન્ડિયા કરીએ છીએ, તો ત્યાં અમને એ એક્ઝિબિશન્સ કરવા માટેની જે બી સ્પોન્સરશિપ હોય છે એ મળતી હોય છે. જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેવા કે ફેબ્રિકેશન, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેઇન્ટ શોપ, કસ્ટમર ટેસ્ટિંગ જેવી પ્રોસેસમાંથી પાસ થઈ એક મશીન તૈયાર થાય છે, જેમાં કંપનીમાં કામ કરતા 65 એન્જિનિયર્સ અને કારીગરો મળીને કુલ 150 જેટલા લોકોનું મહત્વનું યોગદાન છે. આ મશીનને ખરીદનાર કસ્ટમરની સાઇટ પર જઈ કંપનીની ટીમ ઇન્સ્ટોલેશન પણ કરી આપે છે. ડિઝાઇનથી માંડીને દરેક તબક્કે પ્રોડક્ટની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે, જેના લીધે ઇન્ક્રેડિબલ મશીન્સે બજારમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. તેમની આ સફળતામાં કસ્ટમરની સાથે સાથે કમિટેડ અને વિશ્વાસુ કારીગરો અને એન્જિનિયર્સનો પણ ખૂબ મોટો ફાળો છે. કંપનીનું ગત વર્ષનું ટર્નઓવર ₹55 કરોડ પર પહોંચી ગયું છે, જે આગામી વર્ષે 95 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. ગુજરાત સરકારના યોજનાકીય સહયોગથી આ કંપનીને હજુ વધારે આગળ લઈ જવાના ભવિષ્યના આયોજનો વિશે વિવેકભાઈ વિગતે જણાવે છે. સરકારની યોજનાનો જો હું તમને અત્યારે મારું જે નવું અત્યારે અમે લોકો જે પ્રોજેક્ટ ઓપરેશન કરીએ છીએ, જે પ્રોજેક્ટ એક્સપાન્શન કરીએ છીએ, એમાં પ્રોજેક્ટેડ છે લગભગ 2 CRની આસપાસ ગુજરાત ગવર્મેન્ટનો બેનિફિટ અમને મળશે. આમ જોઈએ તો આગળ નિહાળેલી દરેક ઉદ્યોગની સાફલ્ય ગાથા એ કેન્દ્ર અને રાજ્ય સરકારની MSMEને મજબૂત કરતી જુદી જુદી યોજનાઓની ફળશ્રુતિ સમાન છે. આવા તો લાખો ઉદ્યોગકારોએ સરકારની યોજનાઓનો લાભ લઈ પોતાના ઉદ્યોગને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. લાખો કારીગરો, કર્મચારીઓને રોજગારી પૂરી પાડી છે. તેમનું જીવન ધોરણ સુખમય બનાવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 20 વર્ષથી શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના લીધે રાજ્યમાં ઉદ્યોગો માટે એક સકારાત્મક વાતાવરણ બન્યું છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્ય સરકારે MSME માટેની પોલિસીઝમાં કરેલા ફેરફારો આશીર્વાદ સમાન પુરવાર થયા છે. હવે મોટા ભાગની કાર્યવાહી ઓનલાઈન અને સરળ થવાથી દરેક ઉદ્યોગકાર સરળતાથી કરી શકે છે. MSMEને લગતી દરેક યોજનાકીય માહિતી મેળવવા આપના જિલ્લામાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અવશ્ય મુલાકાત લો. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ જ રાજ્યમાં રોજગારી થકી સમૃદ્ધિ લાવનારો સાબિત થયો છે. with